જો ગાઈસ આ મારા લગ્નનું ઘટચોરું હે। આ ઘાટડી અને કાપડું ને આ સણો અને ખમીસ। હે ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ। કેમ છો બધાય મજામાં જ હશો। મને થોડી ઘણી મજા છે ને એવું છે કારણ કે શરદી પણ થઈ છે ને કોયલી પણ થઈ છે, તો બસ જો એવું છે। ઢેફલા વેઠમાં લાગ્યા લગ્નના। મને હે ને કોયલી બહુ જ નહીં થાય, એટલે ગળું બરે, સરખી રીતના બોલાય નહીં, કંઈ સરખું ખવાય પીવાય નહીં। તો આનું કંઈ ઈલાજ હોય તો કહેજો મને ને। બસ જો અત્યારે કચરા પોતા નહોતા એ કરી લીધા ને પગલું સણ્યા નહોતા એ ધોવાના, એ પણ બધા ધોઈ લીધા ને હવે મારે નાહવા જવું છે। તો બસ નાહવું છે ને એકાદો ડ્રેસ પડ્યો છે મારો જે લગ્નમાં પહેર્યો તો મેં, તો એ ધોવાનો છે, તો એ પણ ધોઈ નાખીશ ને। બાકી તો હા, આજે એક નવીન કામ કરવાનું છે, એ બતાવીશ તમને। બના રહેજો મારા વ્લોગમાં ને પ્લીઝ હજી સુધી કોઈએ પણ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો। તો ચાલો મળીએ હવે પાછા। તો ગાઈસ કામ જે હતું મારું એ બધું પતાવી લીધું છે ને હવે ઉખેર મારાનું મેં તમને કીધું હતું કે એક નવું કામ કરવાનું છે, તો ચાલો એ નવું કામ છે સ્ટાર્ટ કરી દઈએ। પણ એના પહેલાં હું તમને બતાવું, મેં મીશોમાંથી એક પાર્સલ મંગાવ્યું હતું। તો જો આ છે પાર્સલ। મેં હે ને મારા કબડ છે એમાં ક્યાંય કપડાં મારા હમતા નથી, તો ક્યાંય જગ્યા જ નથી, તો આ બોક્સ મંગાવ્યા છે કપડાના। ક્વોલિટી તો આમ ઠીક છે, કંઈ એટલા ખાસ નથી, પણ આમ તો ઠીક છે, કંઈ વાંધો નથી। 150 રૂપિયાના આવ્યા છે બે। તો બસ જો આવી રીતના આ જે છે એને એ આમાં રાખી દેવાનું। જો આવી રીતના રાખી દીધું, સેટ થઈ ગયું ને હવે આમાં કબાટમાંથી મારે બધા કપડાં કાઢું, પછી હરખા કરું બધાને, પછી આમાં બોક્સમાં મૂકું જેટલા સમય એટલા, ને બીજાને ક્યાંક જગા કરવી પડશે। તો ચાલો હવે મારું કામ જે છે કબાટ સમૂહ કરવાનું એ સ્ટાર્ટ કરી દઉં। અડધા કપડાં કાઢ્યા, અડધા નથી કાઢ્યા। જો આ બધા કાઢ્યા, આને બધાને હરખા હકેલી લઉં ને આમાં પણ મારા જ છે, આખાનું બનાનું છે પણ મારા જ છે બધા કપડાં। તો ચાલો હવે જે કામ કરવાનું છે હું સ્ટાર્ટ કરી દઉં। તો ગાઈસ હવે જે આ બધા કપડાં છે એ હરખા સકેલી લઉં ને પછી જોડી કરી અને મૂકી દઉં। ગાઈસ જે કપડાં હતા બધા મેં સકેલી લીધા ને હવે જે આ બોક્સ છે એમાં ભરી લાવું। આ પણ મેં મીશોમાંથી જ મંગાવ્યા, આ જે પેકેટ છે એ પણ। તો હવે આમાં જેટલા હમાય એટલા આમાં ભરી લઉં। ज़्यादा तो नहीं हमारे चार हमारा आमा, હવે બીજા આ બધા તો રહી ગયા। ગેસ પ્લેન હે મેં ચેન્જ કરી નાખ્યો। આ કોથરી હોતા આમાં નાખું ને તો ન થમાતા દાદા, તો મેં કીધું કે આમાંથી કાઢી લઉં અને જે હું નથી પહેરતી વધારે પૂરતા એ બધા બોક્સમાં મૂકી દઉં। તો બસ જો હવે આ બોક્સમાં બધા મૂકી દઉં। આમાં તો લગભગ જાજા હમાઈ જાય ને આ બોક્સ, આ કોથરીવાળા જે આ બોક્સમાં મૂકતી હતી ને એ નહોતા હમાતા। જે આમાં છે એ હું કાઢી લઉં બધા ને આ બોક્સમાં રાખી દઉં। આ બધા મારા ડ્રેસો છે, લગ્ન થયા પછી ડ્રેસ પહેરતી હું, તો મેં ડ્રેસ સીવરાવ્યા હતા લગ્ન પહેલાં, તો આ તો મેં કોઈ દિવસ પહેર્યો જ નથી, કોરે છે। આમાં કેટલાય એવા ડ્રેસ છે ને કે મેં પહેર્યા જ નથી, કોરા છે। ડ્રેસ ઓછા પહેરું, એટલે મેં એવું નથી કે નથી પહેરતી, પહેરું છું પણ ઓછા પહેરું। અત્યારે તો હવે લેગીસ ટોપ ને એ ચાલે। તો બસ જો આ બધા ડ્રેસ છે જે હું નથી પહેરતી
એ બધા આ બોક્સમાં મૂકી દઉં તો આ બોક્સને અડવાનું જ ના રહીએ, એટલે જગા પણ થઈ જાય. ને ગાઈસ આ જે ડ્રેસ છે આ અમે કચ્છ ગયા હતા ને તો મેં માતાનો મઠ છે ને ત્યાંથી લીધો તો સીવડાવી નાખ્યો, પણ પહેરવાનો વારો આનો પણ નતો આવ્યો, તો આને પણ અમે રાખી દઉં. તો ગાઈસ જે ડ્રેસનું બોક્સ મેં ભરી લીધું છે, ડ્રેસ હતા એ આખા બોક્સમાં નાખી દીધા બધા. જો ને હવે બીજા બોક્સનો વારો. બીજા બોક્સમાં જે અમારા હેવી કપડાં છે બધા જે લગ્ન માટેના છે, શરારા ને ચોલી ને ક્રોપ ટોપ ને એ બધા આ બોક્સમાં ભરી દઉં, કારણ કે એની ખાસ જરૂર ન હોય. જ્યારે લગ્ન પ્રસંગ હોય આપણે ત્યારે જ પહેરવાના હોય તો એને પણ આમાં ભરી દઉં તો ઘણી જગ્યા થઈ જશે મારા કબાટમાં. જો આ ચોલી છે ને મારી સગાઈમાં આપી હતી મને, મારી સગાઈની ચોલી છે. તો આ બોક્સમાંથી તો બધા કાઢવા જ પડશે મારે, નહીંતર નહીં સમાય આમાં, એટલા માટે. આ શરારા છે, આ મેં જામનગરથી લીધા હતા, એકાદી 2 ફેરે જ પહેર્યા છે અને પણ નથી પહેર્યા. ને આમાં 1 પીસ છે મારા. આ જે 1 પીસ છે આ પણ મારી સગાઈમાં આપ્યું હતું મને, આને પણ મેં એક જ ફેરે પહેર્યું છે. ફરી પાછું ચેન્જ કર્યું, કારણ કે જે આ હેવી કપડાં છે ને આ બોક્સમાં 4 થી 5 જ આવે, 5ય નહોતા આવતા, 3-4 જ આવે. તો મેં કીધું કે જે મારા રનિંગના કપડાં છે ને એ આમાં આવી જશે, કારણ કે રનિંગના કપડાં હેવી ન હોય તો એ આમાં ઘણા બધા સમાઈ જશે. તો બસ હવે જે રનિંગના કપડાં છે આ બોક્સમાં ભરી લઉં. તો ગાઈસ મેં જે કપડાં હતા એ બધા ભરી લીધા છે. આમાં જે આ બોક્સમાં જે હું નથી પહેરતી ડ્રેસું ને એ બધું છે ને આ બધા રનિંગના છે. આ જે હેવી કપડાં છે એનું હવે કંઈક કરું, તો ચાલો આ બધા હવે મૂકી દઉં. તો ગાઈસ જે કપડાં છે મારા આ બધા કબાટમાં મૂકવાના, તો મૂકી દઉં. અને બીજા જે કપડાં પડ્યા પછી સકેલું બધાય. તો મારા જે બોક્સવાળા કપડાં હતા એ મેં કબાટમાં મૂકી દીધા. ને હવે જે આ હેવી લગ્ન પ્રસંગના ને હેવી મારા કપડાં છે આ બધા એને હરખા સકેલી લઉં અને પછી એને પણ ગોઠવી દઉં. જો ગાઈસ આ મારા લગ્નનું ઘટચોરું છે, આ ઘાટડી અને કાપડું ને આ સણો અને ખમીસ ને આ બનાએ જે જાનને દિવસે પહેર્યા હતા એ કપડાં છે. એને આ જોડ મેં પાછી પહેરવા જ ન દીધી. મેં કીધું કે મારું ઘટચોરું રીએ જિંદગી આખી તો તારી. શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. તો એની જોડ પણ મેં પેક કરીને રાખી દીધી. ને આ ટ્રેડિશનલ કપડાં છે. તો બસ જો ઘટચોરું મારું. તો ફાઇનલી ગાઈસ કબાટ મારો રેડી થઈ ગયો, મતલબ કે જે કપડાં હતા હમા કરવાના અને બધા સંભાળવાના કબાટમાં. તો જો બતાવું તમને, એ બધા મેં કરી લીધા છે. જો બધા પણ કરી લીધા. તો ફાઇનલી કબાટ હમો કરવાનું કામ પતાવ્યું મેં. ને હજી અડધા છે આ કબાટમાં છે, હવે એ નહોતું ખેરવા, એ તો આમાં હમાય એમ જ નથી. તો હેલો ગાઈસ, જો અત્યારે 4:30 વાગ્યા, રૂંઢા થઈ ગયા. પછી બપોરે બધો કબાટ હમો કર્યો હતો. હમો કરીને પછી ખાઈ લીધું હતું. ખાઈને પછી હું હુંવે ગઈ હતી, કારણ કે કોયલી છે ને ગળામાં, તો હવે કંઈ બોલાતું નથી જાજુ મારાથી. તો બસ જો મેં કીધું કે હવે આ વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરી દઉં, કારણ કે
મને કોયલી થઈ છે ને તો ગળું બહુ દુખે એટલે મારાથી જાજુ બોલાતું નથી. તો ચાલો આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરું છું અને મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.